બેબી શું કરે છે? હે બે ચોટલી શું કરે છે? એ શું છે? તોડી નાખ્યું છે. ચલો આ બાજુ જાહલ બેન રમે છે, આ બાજુ અમારી માછલીઓ તરે છે ટીવી ને. ચલો અહીંયા આ ભૈરા છે પોટલા, અહીંયા બધું વેર વિખેર છે, હજુ પણ ખાલી થવાની શક્યતાઓ છે. આ અમારો છેલ્લો આ બાલ્કનીનો વ્યૂ. તો હવે એમ થાય કે આ સામાનના પોટલા અને કેમ ભર્યા છે. તો હવે જે વાતનો ડર હતો એ વાત જ સામે આવીને ઊભી રહી છે કે મકાન જે છે અમારે એક્સચેન્જ કરવાનું, મતલબ ખાલી કરવાનું છે, બીજી જગ્યાએ શિફ્ટ થવાનું છે. 2020ના 12મા મહિનાની 20 તારીખે અહીંયા રહેવા માટે આવ્યા હતા. આ મકાન પહેલી જ વાર રાખ્યું હતું, ત્યારનું અમને એટલું પસંદ આવી ગયું હતું કે અહીંનો લુક અને વિસ્તાર એટલો બહુ મસ્ત. ટીવી સ્ટેશનનો વિસ્તાર છે, આજુબાજુની અમારી જે શેરીઓ છે એ પણ એકદમ શાંત અને કોઈ પણ પ્રકારની ઝંઝટ વગરની શેરીઓ. પણ હવે છેલ્લા અત્યારે 15મી ઓગસ્ટ 2024 એટલે 3.5 વર્ષ ઉપર થયું. 4 મહિનામાં અમારે 4 વર્ષ પૂરા થઈ જાય. જાહલે શું જાહલે જાણી આટલા વર્ષ અહીંયા જ મોટી થઈ છે, એને એમ જ થાય કે આ ઘર જ અમારું ઘર છે. વતનમાં કદાચ જાય તો એ અહીંયા આવે ત્યારે એને એમ થાય કે ઘરે આવ્યા, કેમ કે મોટા ભાગનો ટાઈમ જાહલે અહીંયા જ વિતાવ્યો છે. તો હવે વારો આવ્યો છે મકાનને બદલાવાનો. તો આટલો ટાઈમ તો અહીંયા અમને ભડકેશ્વર એકદમ નજીક, અને બજારમાં જવું હોય તો પણ નજીક, વિસ્તાર સારો, અહીંયા બહાર બાલ્કનીમાંથી જોઈએ તો દરિયો દેખાય, અને ગરમીનો તો પ્રોબ્લેમ જ નહોતો, કેમ કે સીધું ડાયરેક્ટ અહીંથી દરિયાની એવી ઠંડો પવન આવે કે અમારે આ તમે જોતા હશો કે અહીંયા પથ્થર પડ્યો છે. આ પથ્થર મારા બધા દરવાજે રાખ્યા છે, કેમ કે પવન એટલો બધો આવે કે દરવાજા છે અમારા એટલા ભટકાય. પણ હવે કન્ડિશન નથી ઓલી કે આ મકાનમાં એ લોકોને રિનોવેશન કરાવવાનું છે, અને એક ગેસ્ટ હાઉસ ટાઈપનો એ લોકોનો પ્લાન છે, એટલે ખાલી કરવાનું છે મકાન. હવે અત્યારે મકાનો જોઈએ છીએ, પણ હવે કન્ડિશન એવી છે કે 17 તારીખથી રજાઓ પડે છે, 7મ 8મની 10 દિવસની રજા છે. તો ઘરે જવાનું છે. 20 તારીખ પહેલાં મકાન ખાલી કરવાનું, 17 તારીખે ઘરે જવું. આજે થઈ 15, કાલના દિવસ સુધીમાં મકાન મેળ પાડી અને સામાન ચેન્જ કરીને જવાનું છે. ત્યાં પોટલા બધા નાખી અને પછી ઘરે જવાનું છે. તો અત્યારે બધું કામકાજ ચાલે છે, એટલે અમે વિચાર્યું છે એવું કે સામાનને બધો ભેગો કરીને તો રાખીએ, એમ તો બધું કાઢીને પોટલા ભરીને રાખીએ. છોડીને જવાનું મન તો થતું નથી, પણ હવે હાલે એમ છે નહીં, તો જવું પડશે. અહીંયા શેટી આખી ભરી છે, આખી શેટી ખાલી કરવાની છે. જો તો આખો સામાનનો ભરી છે. જાહલને તો ખબર જ નથી ક્યારનો મંડાણો તો શેટી ખાલી કરવા માટે. તો શેટી આખી ખાલી કરી નાખી અને ખોલી પણ નાખી છે. બધું સામાન થઈ ગયું. હજી આ બધું રસોડાનું તો બાકી છે. અહીંયા અમારા જાહલબેન સૂઈ ગયા છે. અહીંયા બધું શેઠીનું બધું ખાલી કરી નાખ્યું. રૂમ થઈ ગયો મોટો, જોતો ખાલી એક વાગ્યું, બાકી બધું શેઠીના પાટિયા અહીંયા રાખી દીધા, ખોલીને નાખી દીધી છે. હજી નેઠા નથી, પણ સામાન તો આમ શું કહેવાય 50% તો પૂરું થઈ જાય એમ. મકાન મળે એટલે ખાલી ચેન્જ જ કરવાનું રહે એમ, એ ટાઈપનું શેડ્યુલ છે અમારું. તો ચલો આજે જાજો ટાઈમ નથી વ્લોગનો, કરીએ હજી બધું પેકિંગ.